પદ્માવત ફિલ્મના વિરોધ પ્રદર્શન સમયે રાજપૂત સમાજના યુવકો સામે થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા માટે સરકારના 2 મંત્રીઓને આજે ફરી વખત આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તાત્કાલિક અસરથી આ કેસ પાછા ખેંચવાની માંગને બળવત્તર બનાવી હતી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. પદ્માવતી ફિલ્મના વિરોધ પ્રદર્શન સમયે રાજપૂત સમાજના યુવકો સામે થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા માટે સરકારને ફરી એક વખત આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જયરાજસિંહ પરમારના નેતૃત્વ હેઠળ આ આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. મળતી વિગત અનુસાર રાજપૂત સમાજ સાથે સંકળાયેલા સામાજિક તમામ સંસ્થાઓએ આજે એક સાથે રહી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ડૉક્ટર સી.જે. ચાવડા પણ પોલીસ કેસ પાછા ખેંચવાના સમર્થનમાં તેમને પણ આવેદનપત્રમાં સહયોગ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બંને મંત્રીઓને આપી હતી સૂચના કે તાત્કાલિક અસરથી પદ્માવતી ફિલ્મ વડાએ રાજપૂત સમાજના યુવકો ઉપર જે કેસ થયા છે તે પાછા ખેંચવાની સૂચનાઓ મળી હતી. આજે ટીઆરપી મેળવવા માટે ઇતિહાસ સાથે ચેડા કરી વાસ્તવિકતાને અલગ પ્રવૃત્તિથી પદ્માવતી ફિલ્મ બનાવી છે, જે સમાજને મોટું નુકસાન કર્યું હોવાની વાત પણ તેમણે કરી હતી. રાજ્યમાં આ આંદોલન અસ્મિતા માટે થયું હતું. યુવાનો પર થયેલા પોલીસ કેસ સરકાર ઝડપી પરત ખેંચે તેવી લાગણી આવેદનપત્રમાં દર્શાવવામાં આવી છે. 18ના અરસામાં એક ફિલ્મ આવી હતી, આપણે બોલિવૂડમાં ફિલ્મ જગતમાં પદ્માવતીના નામે એક ફિલ્મ આવી હતી. તેમાં ક્ષત્રિય સમાજના ઇતિહાસ સાથે ચેડા કરી અને ફક્ત દર્શકો મેળવવા માટે વાસ્તવિકતા રજૂ નહીં કરે અસ્મિતા સાથે ચેડા કર્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોડ ઉપર ઉતર્યો હતો. આ આંદોલન કોઈ સરકારની સામે અથવા તો કોઈ કોમની સામે, કોઈ જ્ઞાતિની સામે, કોઈ ધર્મ સામે કે કોઈ પ્રાંત સામે આ આંદોલન નહોતું. ફક્ત ક્ષત્રિય સમાજની અસ્મિતાના મુદ્દે આંદોલન હતું. જ્યારે આંદોલન ચાલતું ત્યારે અનેક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ઘણા બધા કેસો થયા હતા. એ કેસોમાં ગુજરાત સરકારે જે તે વખતે જેટલા કેસો જુદા જુદા આંદોલનના રૂપે કેસો થયા તે પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. એમાં 2-3 કેસો જે તે વખતે પાછા ખેંચાયા હતા. બાકીના બધા કેસ બાકી હતા. એની રજૂઆત કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી ગુજરાત રાજપૂત સમાજ વતી અને સમગ્ર ઉત્તર ગુજરાતની તમામ સંસ્થાઓ, એના વડાઓ, એના પ્રતિનિધિઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો, જુદી જુદી સામાજિક સંસ્થાઓ, કોઓપરેટિવ સંસ્થાઓ, ક્રેડિટ સોસાયટી, શૈક્ષણિક સંસ્થાઓથી લઈ મહિલા સંગઠનો બધા અહીંયા ઉપસ્થિત છે. આ પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્ય સરકારને આદરણીય ઋષિકેશભાઈને કાયદા મંત્રી તરીકે અને હર્ષભાઈ સંઘવી સાહેબને ગૃહમંત્રી તરીકે અમે રજૂઆત કરી છે. આવેદનપત્ર આપવાના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ એમને આવેદનપત્ર અમે આપ્યું છે. એમને બંને મંત્રીશ્રીઓને જેને લાગુ પડે છે, જે વિભાગ છે, એમને રૂબરૂ સાંભળવા માટે મોકલું, નિયમોસર કાર્યવાહી કરવાની પણ એમને ખાતરી આપી છે. અને અમે જે આવેદનપત્ર છે એ આવેદનપત્રમાં બાકીના જે કેસો અને મુદ્દાઓ છે એ અમે રજૂ કર્યા છે.